રાધે રાધે। આપણે કૃષ્ણ ભગવાનના આવી રીતના વાઘા બનાવવાના છીએ। કેવી રીતના બનાવી આગળના વિડીયોમાં હું તમને બતાવીશ। વિડીયો તમે પૂરો જોજો। કેવી રીતના બનાવી તમને આગળના વિડીયોમાં હું તમને બતાવીશ। આવી રીતના આપણે સરસ મજાના વાઘા બનાવી લેવાના છે। આપણે આ કાપડ લીધું છે કોટનનું, એને આપણે લંબાઈ માપી લઈશું। કેટલી લંબાઈ લીધી આપણે એને માપી લેવાની। પાંચ ઇંચ લંબાઈ લીધી છે આપણે। આવી રીતના આપણે માપી લીધી છે। બે સરખી પટ્ટી બનાવી લેવાની છે। આવી રીતના આપણે કેનવેસ લઈને આપણે સિલાઈ મારી લેવાની છે। અહીંયા આપણે આવી રીતના સિલાઈ હંચે અને લેસ પટ્ટી આપણે મૂકીને એકારે સિલાઈ મારી લેવાની છે। પહેલાં આપણે એક સાઈડ સિલાઈ મારશું, પછી આપણે બીજી સાઈડ પણ સિલાઈ મારી લઈશું, એટલે આપણે પટ્ટી મુકાઈ જશે। એવી રીતના આપણે બે બાજુ સિલાઈ મારી લેવાની છે। આવી રીતના આપણે સિલાઈ પોરે મારવાની છે। બે બાજુ આપણે આવી રીતના સરખી સિલાઈ મારી લઈશું। આપણે અંદરની સાઈડ કાપડ વાળી દેવાનું છે। આપણે લેસ પટ્ટી સાઈડમાં નથી મૂકી એટલે આપણે સિલાઈ મારી લેવાની છે। આપણે બે બાજુ આવી રીતના સિલાઈ મારવાની છે। આપણે જો સાઈડમાં લેસ પટ્ટી મૂકી હોય તો આપણે સિલાઈ અંદર કાપડ રાખીને વાળી ન મૂકવી તો હાલે। આવી રીતના કાપડ વાળી લેવાનું છે। મેં અહીંયા લેસ પટ્ટી નથી મૂકી એટલે સિલાઈ મારી લીધી હતી। હવે આપણે ચપટીયું બનાવી લઈશું। આવી રીતના આપણે બધી ચપટીયું બનાવી લેવાની છે। બધી ચપટીયું આપણે આવી રીતના થોડી ચપટીયું બનાવી લેવાની, પછી આપણે સિલાઈ મારી લેવાની। એક હારે આપણે બધી ચપટીયું બનાવવાની નથી, નકર આપણે વિખાઈ જશે। આવી રીતના આપણે ચપટીયું થોડી બનાવી લઈશું, પછી સિલાઈ મારી લેવાની છે। આવી રીતના આપણે બધી ચપટીયું બનાવી લીધી છે, પછી સિલાઈ મારી લઈશું। આવી રીતના આપણે કાપડ તૈયાર કરી લેવાનું છે ચપટીયું વાળું। આવી રીતના આપણે ભાગ જોઈ લઈશું ગોળાઈમાં કરીને। આવી રીતના આપણે ગોળાઈમાં થઈ ગયું છે કાપડ। આપણે હવે ઉપરનો ભાગ તૈયાર કરવાનો છે, એને પણ આપણે લેસ પટ્ટી મૂકી દેવાની છે। ને પહેલેથી કાપડની પટ્ટીઓ બનાવીને તૈયાર રાખી હતી એટલે આપણે સિલાઈ મારી નથી, એટલે ડાયરેક્ટ લેસ પટ્ટી લગાવી દીધી છે। આવી રીતના બે બાજુ આપણે લેસ પટ્ટીની સિલાઈ મારી લેવાની છે। બે બાજુ આપણે સિલાઈ મારી લઈશું એટલે લેસ પટ્ટી આપણે હરખી મુકાઈ જશે। બે પટ્ટીને આપણે હરખી જ મૂકવાની છે। બે બાજુ સિલાઈ મારી આપણે બે પટ્ટી બનાવીને પછી આપણે આવી રીતના સરખી સિલાઈ મારી લેવાની છે। બે બાજુ સિલાઈ મારીને આપણે સરખી સિલાઈ મારીને આપણે બે પટ્ટી તૈયાર કરી લેવાની છે। આવી રીતના આપણે બે કાપડને અડધે સુધી સિલાઈ મારી લેવાની છે, એટલે આપણે બે કાપડ જોઈન્ટ કરી લેવાના છે। આવી રીતના આપણે ડબલ સિલાઈ મારી લીધી છે। ડબલ સિલાઈ મારીને આપણે આવી રીતના જોઈન્ટ કરી લીધું છે। હવે આવી રીતના આપણે ઉપરનો ભાગ બની ગયો છે। હવે આમાં સેટ કરીને જોઈ લેવાનો કેવી રીતના આપણે મૂકવાનો છે। આવી રીતના આપણે મૂકવાનો છે। આવી રીતના આપણે પહેલાં એક પટ્ટીને સિલાઈ મારી લઈશું, પછી આપણે બીજો ભાગની પટ્ટીને જોડી લઈશું। આવી રીતના આપણે જોઈન્ટ કરીને સિલાઈ મારી લેવાની છે। આપણે એક પટ્ટીને સિલાઈ લાગી જાય એટલે બીજી પટ્ટી તરત જોઈન્ટ કરી લેવાની છે। આવી રીતના ભાગ મૂકી દેવાનો છે। પછીને આપણે છેલ્લી પટ્ટી આવી રીતના સિલાઈ મૂકી દેવાની।
પટ્ટી મૂકી લીધી છે. આવી રીતના આપણે પટ્ટીનો ભાગ જોઈન્ટ કરી લીધો છે ઉપરનો. આવી રીતના આપણે વાઘા તૈયાર કરી લીધા છે. આવી રીતના આપણે વાઘા બનાવી લીધા છે. હવે કાના ભગવાનને આપણે પહેરાવી દઈશું. આવી રીતના આપણે ઘરે વાઘા બનાવી લીધા છે. સરસ મજાના વાઘા આપણે પહેરાવી દેવાના છે. તમને કાના ભગવાનના વાઘા સારા લાગ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. આવી રીતના આપણે કપડાં પહેરાવી દીધા છે. આપણે હાર પહેરાવી દઈશું. આવી રીતના આપણે કાના ભગવાનને તૈયાર કરી લેવાના છે. આપણે પાઘડી પહેરાવી દઈશું. આવી રીતના સરસ મજાના ભગવાનના વાઘા ઘરે બનાવ્યા છે. જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે પહેલો વિડીયો તમારામાં આવે. આવી રીતના આપણે ભગવાનના વાઘા તૈયાર છે.